હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, પાઇલ્સ એટલે કે હરસ અને મસામાં તમારે લોકોએ કઈ વસ્તુઓ એવી છે કે જેને ક્યારેય ન જ ખાવી જોઈએ, તેની સાથે સાથે એવી કઈ વસ્તુઓ છે કે જેને ખાવાથી હરસ મસાને ખૂબ જ સરળતાથી મટાડી શકાય છે. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં કે જો તમે પણ તમારા હરસ મસા એટલે કે પાઇલ્સની તકલીફને મટાડવા માંગો છો તો તમારે સૌથી પહેલાં તો એ જાણવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે પાઇલ્સ શા માટે થાય છે. મિત્રો, સૌથી પહેલાં તો કહેવા જાઉં તો હરસ મસાની સમસ્યા એ લાગે છે તેના કરતાં ઘણી વધારે સામાન્ય છે. જી હા મિત્રો, એક સામાન્ય અંદાજ મુજબ કહેવા જાઉં તો દર વર્ષે ભારતમાં 1 કરોડથી વધારે લોકોને પાઇલ્સની સમસ્યા થઈ જાય છે. આ ઉપરાંત એવું પણ નથી કે પાઇલ્સની સમસ્યાને મટાડવી કઠિન છે. જી હા મિત્રો, શરૂઆતના સ્ટેજમાં જો તેને ઓળખી લેવામાં આવે અને તેનો ખ્યાલ આવી જાય અને તેની સાથે સાથે આપણને લોકો થોડું ખાવા પીવામાં ધ્યાન આપીએ ને તો ખૂબ જ સરળતાથી પાઇલ્સની સમસ્યાને સંપૂર્ણપણે મટાડી શકાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં ને તો ઘણીવાર એવું બને છે કે ઘણા લોકો છે તે પોતાને હરસ મસાની સમસ્યા છે તે કહેતા શરમ અનુભવે છે. તેની સાથે સાથે તેઓ ડૉક્ટરને મળતા અને તેનો ઈલાજ કરાવવામાં પણ શરમ અનુભવે છે અને તેઓ એવું જે ચાલે છે તેને ચાલ્યું રહેવા દે છે. પરિણામે સમસ્યા વધી જાય છે. મિત્રો, ઘણીવાર એવું પણ બને છે કે ઘણા લોકો હરસ મસા એટલે કે પાઇલ્સનું ઓપરેશન કરાવી લીધા પછી તેમને ફરીથી આ સમસ્યા થાય છે. તેનું મિત્રો મુખ્ય એક જ કારણ છે કે તેઓ થોડી ઘણી સાવચેતી છે તે ખાવા પીવામાં નથી રાખતા. જો આ સાવચેતીઓ રાખી લેવામાં આવે તો ચોક્કસથી હરસ મસાની સમસ્યાને સંપૂર્ણપણે મટાડી શકાય છે. અને મિત્રો, કહેવા જાઉં ને તો એટલા માટે જ કહી શકીએ કે હરસ મસાનો 50% ઈલાજ તો આપણા પોતાના હાથમાં જ છે. જી હા મિત્રો, આપણી ખાણીપીણીમાં આપણે થોડું ઘણું ધ્યાન આપી દઈએ ને તો હરસ મસાને સંપૂર્ણપણે મટાડી શકાય છે. મિત્રો, એટલું તો હું જવાબદારીપૂર્વક ચોક્કસથી કહી જ શકું છું કે આ એક વિડીયોને તમે સંપૂર્ણપણે જોઈ જ લેશો તો અન્ય કોઈ પણ વિડીયો તમારે હરસ મસાની સમસ્યાને લગતા જોવાની જરૂર નહીં પડે. મિત્રો, આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ કે જો તમને લોકોને હરસ મસા છે અથવા તો હરસ મસા થવાની શક્યતાઓ છે અને તમે નથી ઈચ્છતા કે તમને હરસ મસા થાય તો પછી ખોરાકમાં એવી કઈ વસ્તુઓ છે જેને ખાવી જોઈએ અને એવી કઈ વસ્તુઓ છે જેને ન ખાવી જોઈએ. આ ઉપરાંત વિડીયોના અંતમાં હું તમને લોકોને એક એવો સચોટ ઉપાય સૂચવવાનો છું જેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે અને તેનું નિયમિત સેવન કરવામાં આવે તો મિત્રો ગેરંટી સાથે કહું છું હરસ મસા એટલે કે પાઇલ્સની સમસ્યા છે તેને જડમૂળમાંથી દૂર કરી શકાય છે, તેનાથી સંપૂર્ણપણે બચી શકાય છે. અને મિત્રો, એટલા માટે જ હું હંમેશા તમને કહું છું કે હરસ મસા અથવા પાઇલ્સની સમસ્યા તમને થઈ છે તો જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે બહુ નહિવત કિસ્સાઓમાં પાઇલ્સનું ઓપરેશન કરાવવાની જરૂર પડે છે. સામાન્ય ખાનપાનની આપણે ભૂલો છે તેને સુધારી લેવાની છે. થોડું ખાણીપીણીમાં આપણે ધ્યાન રાખીશું ને તો 2-3 મહિનાઓમાં તો હરસ મસાનું નામો નિશાન નહીં રહે. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો હરસ એ એક એવી સમસ્યા છે કે જેમાં આપણો ગુદામાર્ગ છે તેની નસોમાં ધીમે ધીમે સોજો આવવા લાગે છે. આ સોજાના પરિણામે મસ્સા બની જાય છે. હવે જો આ મસ્સા છે તે આંતરિક ભાગમાં હોય તો તેને આંતરિક હરસ તરીકે અને બાહ્ય ભાગમાં હોય તો તેને બાહ્ય હરસ તરીકે ઓળખવામાં આવે છે. આ સોજાઓ છે તેમાં દુખાવો થાય છે, બળતરા થાય છે, ખંજવાળ આવે છે અને ઘણીવાર તો તેમાંથી લોહી આવવાની પણ સમસ્યા હોય છે અને આ તમામ વસ્તુઓને સામાન્ય હરસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણા મનમાં પહેલો પ્રશ્ન તો એ જ આવીને ઊભો રહે છે કે આ હરસ થાય છે શા માટે? તો મિત્રો, તમને જણાવી દઉં કે ઘણા લોકોને ટોયલેટ સમયે મળત્યાગ કરતી સમયે બહુ જોર લગાવવાની આદત પડી ગઈ હોય છે અને એટલા માટે જ તે હરસનું મુખ્ય કારણ બને છે. મિત્રો, સૌથી પહેલો તો એવો પ્રયત્ન કરો કે આખા દિવસ દરમિયાન એવો ખોરાક ખાવો કે જે ખૂબ જ સરળતાથી સુપાચિત હોય. તેની સાથે સાથે ભરપૂર માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખો કે જેથી આપણું મળ છે તેનું વહન ખૂબ જ સરળતાથી શરીરમાં થઈ શકે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો જે લોકો લાંબો સમય સુધી બેસીને પસાર કરે છે અથવા બેઠા રહે છે તેમને પણ હરસ મસા થવાની સમસ્યા ખૂબ જ વધારે સામાન્ય હોય છે. એવું જોવામાં આવ્યું છે કે બસના ડ્રાઈવર અથવા તો અન્ય કોઈ પણ ડ્રાઇવિંગ કરતા વ્યક્તિઓ કે જે 6-6, 7-7 કલાક સુધી ડ્રાઇવિંગ કરે છે તેમને આ સમસ્યા ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ઘણીવાર એવું બને છે કે ઓફિસમાં લાંબો સમય સુધી કામ કરવાના પરિણામે પણ લાંબો સમય સુધી બેસેલા રહો છો તો આ સમસ્યા જોવા મળે છે. માટે આવું ન થાય એટલા માટે દર કલાકે ઓછામાં ઓછું 2 થી 3 મિનિટ માટે ઊભા થવું જોઈએ, પાણી પીવું જોઈએ, આંટો મારવો જોઈએ અને તમે ફ્રેશ થઈ જાઓ.
આવું કરશો તો હરસ અને મસાથી બચી શકાય છે। આ ઉપરાંત મિત્રો રાત્રિના સમયે એકદમ ભારે ભોજન લઈ અને તરત જ સૂઈ જાઓ છો તો તેના પરિણામ સ્વરૂપે સવારે મળત્યાગના સમયે શરીરના નીચેના ભાગોમાં વધારે વજનદાર ભારે બની જાય છે અને તેના પરિણામ સ્વરૂપે પણ આવી સમસ્યા થવાની શક્યતાઓ વધી જાય છે। પણ જો મિત્રો કોઈ વ્યક્તિ નક્કી જ કરી લે છે કે રાત્રિનું ભોજન ગમે તેમ થાય 7 વાગ્યા પહેલાં કરી જ લેવું છે, આ ઉપરાંત ભોજન રાત્રિનું જે કરો છો તે પ્રમાણમાં હળવું હોય, એટલે કે પોહા છે, કઢી ખીચડી છે, દાળ ભાત છે, ઇડલી છે, ઢોકળા છે, આવી કોઈ હળવી વસ્તુઓ તમે ભોજનમાં લેશો તો તે ખૂબ જ સરળતાથી પચી પણ જશે અને હરસમસા તો તમને જિંદગીમાં ક્યારેય પણ થવાની શક્યતા જ નહીં રહે। મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઓ તો તમે જ્યારે ટોયલેટ જાઓ છો ત્યારે ટોયલેટ જેટનું જે પ્રેશર હોય છે તેને પણ પ્રમાણમાં ધીમું રાખવું જોઈએ, કારણ કે ટોયલેટ જેટલું વધારે પ્રેશર હોવાથી વધારે ફોર્સથી તેમાંથી પાણી આવે છે અને તેનાથી પણ શરીરના આંતરિક ભાગોમાં ઈજા થાય છે અને તેના પરિણામે આવી સમસ્યા થવાની શક્યતાઓ વધી જાય છે। માટે તેનું પ્રેશર પણ બને તેટલું ઓછું રાખવું જોઈએ। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે જ્યારે કોઈ પણ પ્રકારનો ખોરાક લો છો ત્યારે એ ખોરાકને બેસીને શાંતિથી પલાઠી વાળીને ચાવીને ખાવો જોઈએ। આજકાલ બુફે ડિનરના નામે ઘણા બધા લોકો છે તે ઊભા ખોરાક લેવાનું અને પાણી પીવાનું આગ્રહ રાખે છે, તેને ફેશન તરીકે ગણાવી દેવામાં આવે છે, પરંતુ આનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ। તેનાથી પણ આવી સમસ્યાઓથી આપણે લોકો બચી શકીએ છીએ। બેસીને શાંતિથી ખોરાક ખાવો જોઈએ। મિત્રો હવે સૌથી પહેલા તો એ વસ્તુનો ખ્યાલ મેળવી લઈએ કે જે લોકોને હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફ છે તે લોકોએ કયો ખોરાક ન ખાવો જોઈએ। તો તેમાં નંબર 1 ઉપર જે વસ્તુ આવે છે તેનું નામ છે વધારે મસાલાવાળો ખોરાક। જી હા મિત્રો, વધારે મસાલાવાળો ખોરાક, એક સામાન્ય ઉદાહરણ આપીને વાત કરવા જાઉં ને તો કોઈ સામાન્ય માણસ છે તે પણ વધારે મસાલાવાળો ખોરાક એક દિવસ પણ ખાઈ લેશે ને તો તેને પણ બીજા દિવસે ટોયલેટમાં બળતરાનો અનુભવ ચોક્કસથી થાય છે। અને હરસમસાવાળા વ્યક્તિઓ છે જેમને પાઇલ્સની તકલીફ છે તે લોકો જો આવો ખોરાક ખાય છે તો એમ જ કહી શકાય કે તે હાથે કરીને પોતાના પગ ઉપર કુવાડો મારવાનું કાર્ય કરે છે। મિત્રો આગળ વાત કરવા જાઉં તો પાઇલ્સ થવાનું મુખ્ય કારણ શરીરના નીચેના ભાગોમાં વધેલી ગરમી અને આવેલો સોજો છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આના માટે જવાબદાર વસ્તુ એકમાત્ર છે, તમે મસાલાવાળો ખોરાક વધારે ખાઓ છો। હવે મિત્રો જો તમે લોકો પણ તમને થયેલા પાઇલ્સ છે તેનાથી બચવા માંગો છો, તેને દૂર કરવા માંગો છો તો માત્ર 2 મહિના સુધી એવો નિયમ લઈ લો કે તમે તમારા તમામ પ્રકારના ખોરાક છે તેમાંથી લાલ મરચા પાવડરને દૂર કરી દેશો અને તમે ખરેખર આનાથી બચી શકશો તેને દૂર કરવાના પરિણામે। મિત્રો તમને એ વાત ચોક્કસથી જણાવી દઉં કે તમે લોકો જો રોજે રોજ મસાલોવાળો ખોરાક ખાવાનું બંધ નહીં કરો તો પાઇલ્સ અને મસ્સા હરસ છે તે ક્યારેય મટવાનું નામ જ નહીં લે અને એટલા માટે જ તમારે લોકોએ લાલ મરચા પાવડર એટલે કે ચટણી છે તેને તો ખાવાનું બંધ જ કરવું જોઈએ। હા, તેના અથવામાં તમે લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો। આ ઉપરાંત તમારે લોકોએ ગરમ મસાલાનો ઉપયોગ તો નથી જ કરવાનો। તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે તમે લોકો જ્યારે ખોરાક ખાઓ છો ત્યારે તેમાં ગરમ અને તળેલો ખોરાક ખાશો તો તેનાથી નુકસાન થશે, તેની સામે ઠંડી તાસીરવાળો ખોરાક ખાશો તો તેનાથી ફાયદો થવા લાગશે। એટલા માટે તમારે લોકોએ ભોજનમાં કઢી ખીચડી છે, દાળ ભાત છે, રોટલી છે, રોટલા છે, છાશ છે, આવી વસ્તુઓ કે જેની તાસીર ઠંડી છે તેનું સેવન કરવું જોઈએ અને ઘરનો બનેલો ખોરાક છે તેનું સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ। મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમને લોકોને પણ હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફ છે તો તમારે લોકોએ ચોક્કસથી તમારા ખોરાકમાંથી એક વસ્તુને હટાવવાની જરૂર છે અને તેનું નામ છે રીંગણા। જી હા મિત્રો, આયુર્વેદમાં તો તેને વૃંતક તરીકે ઓળખવામાં આવેલા છે, એટલે કે હરસમસાની તકલીફમાં આયુર્વેદમાં રીંગણાને વર્જિત માનવામાં આવ્યા છે, તેને ખાવાની ના પાડવામાં આવેલી છે। મિત્રો તમને જણાવી દઉં કે આયુર્વેદના નિષ્ણાંતો જે છે, નિષ્ણાંત લોકો જે છે તે પણ જણાવે છે કે જ્યાં સુધી તમને પાઇલ્સની તકલીફ છે ત્યાં સુધી તમારા લોકો માટે રીંગણા ખાવા એ માત્ર ને માત્ર નુકસાનકારક જ છે અને એટલા માટે જ્યાં સુધી તમારા શરીરમાં પાઇલ્સ છે ત્યાં સુધી રીંગણા છે તેને અવોઇડ કરવા જોઈએ, તે ખાવાનું ટાળવું જોઈએ। મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો અમુક ચીકાસવાળા શાકભાજી છે તે આમ તો ખૂબ જ વધારે પૌષ્ટિક માનવામાં આવેલા છે, પરંતુ તેને હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફ હોય તો તેમાં ન ખાવા જોઈએ। જેમ કે તેમાં ભીંડા છે, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ચોક્કસ પ્રકારના કંદમૂળ છે, આવા શાકભાજી છે કે જેને આપણે લોકોએ પાઇલ્સની તકલીફમાં અવોઇડ કરવા જોઈએ। મિત્રો આગળ વાત કરવા જાઉં તો પાઇલ્સની તકલીફ છે તો તેમાં તમારે લોકોએ રાજમા છે, અડદ છે, તુવેર છે તેનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે ગેસ ઉત્પન્ન કરનાર છે। તેની સાથે સાથે તમારે લોકોએ મગ છે, મગની છડી દાળ છે, કાળા ચણા છે, કાબુલી ચણા છે, મસૂરની દાળ છે,
આ દાળો, આ કઠોળ છે તેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ, કારણ કે તે ફાઇબર એટલે કે રેસાથી ભરપૂર હોય છે અને તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આપણું મળ છે તે પ્રમાણમાં સોફ્ટ બનશે અને આંતરડાઓમાંથી સરળતાથી પસાર થઈ શકશે અને તેના પરિણામ સ્વરૂપે પાઇલ્સની સમસ્યા છે તેમાં ધીમે ધીમે સુધારો થવા લાગશે. આગળ વાત કરવા જાઓ મિત્રો, તો તમારે લોકોએ પાઇલ્સ એટલે કે હરસમસાની સમસ્યા છે તો તમારે લોકોએ ક્યારેય પણ તળેલો ખોરાક છે તેને ન જ ખાવો જોઈએ. પછી એ બહારનો તળેલો હોય કે ઘરનો તળેલો હોય, આવા ખોરાકને અવોઇડ કરવો જોઈએ. શા માટે સમજાવું મિત્રો, તો તમે જ્યારે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઓ છો ત્યારે સામાન્ય રીતે તમારું પેટ, તમારું જઠર છે તેને પચાવવા માટે 24થી 72 કલાક જેટલો સમય લે છે. પરંતુ જ્યારે તમે હવે બીજો કોઈ તળેલો ખોરાક ખાઓ છો એને પચાવવા માટે વધારે સમય લાગે છે. હવે વધારે સમયની સાથે સાથે વધારે શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરવી પડે છે કે જેથી એ ખોરાકને પચાવી શકાય. હવે વધારે ગરમી ઉત્પન્ન થવાના પરિણામે આપણા મળની સાથે રહેલું થોડી ઘણી માત્રામાં રહેલું પાણી છે તેને પણ શોષી લેવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણો મળ છે તે ખૂબ જ કડક અને હાર્ડ બની જાય છે અને તેનાથી જ તેના વહન સરળતાથી થતું નથી અને પરિણામે આપણે લોકો જ્યારે મળત્યાગ કરીએ છીએ ત્યારે વધારે જોર લગાવવું પડે છે અને તેથી ગુદામાર્ગની નસો છે તેમાં સોજો આવી જાય છે અને મસ્સા બની જવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ બેકરી પ્રોડક્ટ છે તેને પણ અવોઇડ કરવી જોઈએ. ખાસ કરીને બ્રેડ છે, બિસ્કિટ છે, નમકીન છે, કેક છે, પેસ્ટ્રીઝ છે, આવી વસ્તુઓનું સેવન તો ન જ કરવું જોઈએ, કારણ કે તેમાં ખૂબ જ ઓછી માત્રામાં અથવા છે જ નહીં એમ પણ કહી શકાય ફાઇબર નથી હોતા. સાથે સાથે આવો ખોરાક ખાવાથી કબજિયાતની સમસ્યા પણ ઉત્પન્ન થવા લાગે છે અને તેનાથી આપણું સ્ટૂલ છે, આપણો મળ છે તે પ્રમાણમાં ઘટ્ટ બની જાય છે અને તેનાથી આવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. માટે બને તેટલું આ વસ્તુઓને અવોઇડ કરવાની છે. માત્ર 1-2 મહિના સુધી જ, કે જ્યાં સુધી તમને પાઇલ્સની તકલીફ છે, આવો ખોરાક છે તેને ખાવાનું ટાળો, જેથી તમને લોકોને પણ રાહત થાય. આ ઉપરાંત સંશોધનો એવું પણ સૂચવે છે કે જે લોકો આવી બેકરી પ્રોડક્ટનું વધારેમાં વધારે સેવન કરે છે તે લોકોને હરસમસાની સમસ્યા છે તો તેઓ સ્ટેજ 1માંથી સ્ટેજ 4 સુધી પહોંચતા વાર નથી લાગતી અને તેમના મળની સાથે લોહી આવવાની પણ શરૂઆત થઈ જાય છે. મિત્રો સાથે સાથે વાત કરવા જાઉં તો જે લોકોને હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફ છે તે લોકોએ નોનવેજ ન ખાવું જોઈએ. આમ તો કહેવા જાઉં મિત્રો તો કોઈ પણ લોકોએ નોનવેજ ખોરાક તો ન જ ખાવો જોઈએ, કારણ કે તેમાં ફાઇબર તો છે જ નહીં, તેની સાથે સાથે તે પચવામાં પણ ખૂબ જ ભારે હોવાથી લાંબો સમય લગાડે છે. તેની સાથે સાથે તમારે લોકોએ ચા છે, કોફી છે અને આલ્કોહોલ તેનું સેવન પણ ન કરવું જોઈએ. તે પણ આપણા શરીરમાં કબજિયાત ઉત્પન્ન કરવા માટે ખૂબ જ વધારે જવાબદાર માનવામાં આવે છે. મિત્રો આગળ વાત કરવા જાઉં તો હરસમસાના દર્દીઓએ કઈ એવી વસ્તુઓ છે જેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ, તો તેમાં નંબર 1, 1 નંબર ઉપર જેને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે છાશ. જી હા મિત્રો, છાશમાં એવી તમામ ઘટકો, એવા તમામ પોષક તત્વો રહેલા છે કે જે હરસમસાને મટાડવા માટે ખૂબ જ વધારે જરૂરી છે. માટે બપોરનું ભોજન કરી લો છો તેના પછી 1 ગ્લાસ ચોક્કસથી છાશ પીવી જ જોઈએ. ઉપરાંત કહેવા જાઓ મિત્રો તો આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેલું છે કે જે હરસમસાની દવા છે તેને પણ છાશ સાથે લેવી જોઈએ. એક તો તેની તાસીર ઠંડી છે, તેમાં પાણીની માત્રા ભરપૂર રહેલી છે, તેની સાથે સાથે તે થોડી તૈલીય છે કે જેથી કરીને આપણા પાચન તંત્રને ખૂબ જ વધારે સ્મૂથ બનાવે છે અને મળનું વહન પણ સરળતાથી થઈ શકે છે. મિત્રો સાથે સાથે કહેવા જાઉં તો છાશને એમને ન પીતા તેમાં તમે લોકો સંચળ છે તેને પણ ઉમેરી શકો છો, જીરું છે તેને પણ ઉમેરી શકો છો અને સિંધવ મીઠું પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત દેશી ગાયનું શુદ્ધ ઘી છે, માખણ છે, દહીં છે તેનું સેવન પણ તમારા હરસમસાની તકલીફમાં ફાયદાકારક છે. તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો તો જે લોકોને હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફ છે તે લોકોએ રાત્રિના સમયે જ્યારે સૂવા જાઓ છો ત્યારે તમારે લોકોએ 1-2 ખારેક છે, તેની સાથે સાથે થોડો ખજૂર છે અને તેની સાથે 2-3 અંજીર છે તેને પાણીમાં પલાળી દો. વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે આ બધી જ વસ્તુઓને ચાવીને ખાઈ જાઓ અને તેની સાથે સાથે તે પાણી હતું તેને પી લો. હવે આ પ્રયોગ ભૂખ્યા પેટે નથી કરવાનો. સવારે ઉઠો ત્યારે સૌથી પહેલાં તો એક સામાન્ય ગ્લાસ પાણી પી લેવાનું છે, ત્યારબાદ આ પ્રયોગને કરવાનો છે. મિત્રો થોડા જ દિવસોમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો તમારે લોકોએ રોજનું ઓછામાં ઓછું 1 સફરજન છે તે ચોક્કસથી ખાવું જ જોઈએ. મિત્રો યાદ રહે, સફરજનની ખરીદી જ્યારે કરો છો ત્યારે એકદમ ચમકદાર સફરજન છે તે ન લેવા જોઈએ, કારણ કે તેના ઉપર અગાઉના વિડીયોમાં પણ કીધેલું હતું એ પ્રમાણે મીણનું કોટિંગ એટલે કે લેયર ચડાવેલું છે, પડ ચડાવેલું હોય છે
માટે સામાન્ય સફરજન ખરીદવાના છે અને રોજનું એક સફરજન ખાશો તો તેમાં પેક્ટિન નામનો એલિમેન્ટ રહેલો છે કે જે તમારા મળને સોફ્ટ બનાવે છે, પાચન તંત્રને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. મિત્રો, આ ઉપરાંત તમને લોકોને વાત કરવા જાઉં તો પાઇલ્સ એટલે કે હરસમસાની તકલીફમાં કયા શાકભાજી ખાવા જોઈએ તો એ પણ જણાવી દઉં. તેમાં સૌથી પહેલા તો છે કોબી, કે જેમાં ખૂબ જ ભરપૂર માત્રામાં અદ્રાવ્ય ફાઈબર એટલે કે રેસા રહેલા હોય છે, કે જે આપણા પેટનો સોજો, આપણા આંતરડાઓનો સોજો છે તેને ઓછો કરે છે અને પાચનમાં ખૂબ જ વધારે ફાયદાકારક છે. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો ગલકા છે, તુરિયા છે, પરવળ છે, આ એવી વસ્તુઓ છે, દૂધી છે, આ એવી વસ્તુઓ છે કે જે આપણા પાચન તંત્રને સ્મૂથ બનાવે છે અને હરસમસાની તકલીફમાં તે ખૂબ જ વધારે ઉપયોગી અને ફાયદાકારક માનવામાં આવ્યા છે. તેનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ. ઉપરાંત એક એવું શાકભાજી પણ છે કે જે અત્યારે નહીં આવે પરંતુ શિયાળાની સિઝનમાં ચોક્કસથી આવશે, તેને પણ ખાવું જોઈએ. પણ યાદ રહે કે મળી જાય તો પણ અત્યારે તેનું સેવન ન કરતા તેને શિયાળામાં જ ખાવા જોઈએ અને તે છે મૂળા. જી હા મિત્રો, મૂળા છે તેને પણ જો સવારના નાસ્તામાં 1 પ્લેટ જેટલા મૂળા ખાઈ લેવામાં આવે અને તેના 1 કલાક પછી કોઈ નાસ્તો કરવામાં આવે તો તે પણ હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફમાં ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે. તેની સાથે સાથે અત્યારના સમયે આવતું એક ફળ છે તેને પણ હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફમાં ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યું છે અને તેનું નામ છે નાશપતી. જ્યાં મિત્રો નાશપતી છે તે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, પાચન સુધારે છે અને હરસમસાની તકલીફને પણ દૂર કરવામાં ખૂબ જ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હવે વિડીયોના અંતમાં તમને લોકોને જણાવી દઉં એક એવો ઉપાય કે જેને તમે લોકો કરશો તો તે તમારા હરસમસા એટલે કે પાઇલ્સની તકલીફમાં ખૂબ જ વધારે ઉપયોગી છે. આયુર્વેદમાં પણ તેનું વર્ણન કરેલું છે. કયો છે તે ઉપાય જણાવી દઉં. મિત્રો, આ માટે તમારે લોકોએ લઈ લેવાના છે સૌથી પહેલા તો નાળિયેરના છોતલા. નાળિયેર વેચતા વ્યક્તિઓ પાસે આ નાળિયેરના છોતલા ખૂબ જ સરળતાથી અને મફતના ભાવમાં મળી જશે. આ નાળિયેરના છોતલાને લઈ અને કોઈ ખુલ્લી જગ્યાએ, ખાસ કરીને અગાસીએ ચાલ્યા જશો તો ચાલશે, ખુલ્લી જગ્યાએ નાળિયેરના છોતલાને બાળી અને તેની રાખ બનાવી લેવાની છે. હવે એકદમ બધા તરત નહીં બળે, તેને રાહ જોજો, થોડી વાર લાગશે. બધાની રાખ બની ગયા પછી હવે આ નાળિયેરના છોતલાની રાખ છે તેને ચાળણી વડે કે કોઈ કપડા વડે એકદમ ચાળી લો, એકદમ ગાળી લો. આ તમારી પાસે પ્રોપર ભસ્મ તૈયાર થઈ ગઈ છે. હવે આ ભસ્મમાંથી અડધી ચમચી જેટલી ભસ્મ લઈ અને 1 ગ્લાસ છાશ સાથે તેનું સેવન કરવાનું છે. આનાથી ખૂબ જ વધારે ફાયદો થશે. મિત્રો, યાદ રહે, છાશ સાથે આનું સેવન કરો છો તેના 1 કલાક પછી જ કોઈ પણ પ્રકારનો ખોરાક છે તે તમારે લેવાનો છે. દિવસમાં 3 વાર પણ તમે આનું સેવન કરી શકો છો. વહેલી સવારે ઉઠી અને તમે લોકો આ ભસ્મને દહીં સાથે લઈ શકો છો. બપોરે ભોજન પછી તમે લોકો છાશમાં આ ભસ્મ અડધી ચમચી એટલી ઉમેરી અને બપોરના ભોજન પછી અને રાત્રિના સમયે તમે પાણી સાથે આ ભસ્મને લેવાનું શરૂ કરી દો. થોડા જ દિવસોમાં તમને હરસમસાની તકલીફમાં ખૂબ જ વધારે અને સારો એવો ફાયદો જણાશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. જો આપને પણ આ વિડીયોમાંથી કાંઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો ચોક્કસથી આપજો. એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ, કે જેથી આવા અન્ય વિડીયો પણ મેળવી શકો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.